વડોદરાથી મળી રહેલા સમાચારની જેને જાણીને તમે પણ ચોંકી જશો। વડોદરા કલેક્ટર કચેરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આ વડોદરા કલેક્ટર કચેરીના ભ્રષ્ટ અધિકારીઓએ મહાદેવના મંદિરને પણ ન છોડ્યું હોવાનું સામે આવ્યું છે અને વડસરના મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીન વેચીને બિનખેતી કરી દીધી છે। નિયમ પ્રમાણે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની હોય છે, પરંતુ અહીં તો મંજૂરી વિના જ જમીનનો દસ્તાવેજ થઈ ગયો અને એને પણ કરી દેવામાં આવ્યા છે। 100 કરોડ રૂપિયાની કિંમત 35 વીઘા જમીન ખોટી રીતે વેચવામાં આવી। આટલું જ નહીં, રાજ્યના ચેરિટી કમિશનરની સૂચના છતાં તપાસ જ કરવામાં ન આવી। મંદિરના પૂજારીએ વારંવાર કલેક્ટરને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન થઈ। હવે આખરે આ ગેરરીતિ સામે આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, અનેક સવાલો થઈ રહ્યા છે। તો મહાદેવના મંદિરને પણ ન છોડ્યાની ઘટના સામે આવી છે। આ ભ્રષ્ટ અધિકારીઓએ મહાદેવના મંદિરને પણ નથી છોડ્યું અને આ ઘટના છે વડોદરાની। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ। રવિ, મહાદેવના મંદિરને પણ છોડવામાં નથી આવ્યું, ભ્રષ્ટ અધિકારીઓની કરતૂત સામે આવી, શું જાણકારી? બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરાના વડસરમાં વડોદરા શહેરનું સૌથી મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કલેક્ટર ઓફિસના રેવન્યુ વિભાગના જે અધિકારીઓ છે તેમને તમામ જે નીતિ નિયમો છે રેવન્યુ વિભાગના તેને નેવે મૂકીને જે કલેક્ટર હસ્તકની જે જમીન છે, જે મંગળનાથ મહાદેવ ટ્રસ્ટ હસ્તકની જે જમીન છે તેને બારોબાર જે છે તે એને કરી દેવાઈ અને એને કરીને બિલ્ડરે તે જમીન વેચી પણ દીધી છે। આખી વાત જે થઈ રહી છે તેના જે મુખ્ય ફરિયાદી છે તે આ પૂજારી અને ટ્રસ્ટી તેઓ મોજૂદ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું। શું નામ છે તમારું દાદા? અને મગનગીરી ગોસ્વામી। શું કહેશો, આખો વિષય શું છે, કેમ તમે લડત લડી રહ્યા છો? આ જમીન પાછી લેવા માટે ટ્રસ્ટની જમીન છે, અમે નથી આપી, પણ એને ડાયરેક્ટ જ રેવન્યુ ખાતામાંથી એને કરાવીને આ તે કરી અને બીજાને વેચી નાખી છે। એને પરમિશન લીધું નથી, અમે પરમિશન આપ્યું નથી। અત્યારે કેસો ચાલી રહ્યા છે બધે, પણ અમને કોઈ ન્યાય મળતો નથી। કેટલા વર્ષથી તમે લડી રહ્યા છો? 2005થી લડી રહ્યો છું આ જમીન પાછી લેવા, કે અમે ભાઈ આ ટ્રસ્ટની જમીન છે અમે વેચી નથી અને આ ટ્રસ્ટની જમીન અમને પરત કરો। પરત કરવા માટે અમે ઘણા કેસો કર્યા, મનાય હુકમ માગ્યો પણ મનાય હુકમ બી પેન્ડિંગ પડ્યો છે, હજુ સુધી અમને મળ્યો નથી। ચેરિટી કમિશનરની મંજૂરી વિના જ કઈ રીતે જમીન દસ્તાવેજ થઈ જાય, એને થઈ જાય? એ બધું કલેક્ટર એમાંથી રેવન્યુ ખાતામાંથી ડાયરેક્ટ કર્યું છે, બાકી ચેરિટી કમિશનરમાં ગયા નથી કોઈ। એટલે ચેરિટી કમિશનરે મંજૂરી આપી છે? ના, નથી આપી, બિલકુલ નથી આપી। મોટો ભ્રષ્ટાચાર થયો છે? હા, કેમ કે મારી પાસે જાહેર નોટિસો કેટલી છે અને અહીંયા જાહેર બોર્ડ માર્યા છે, પણ અત્યારે બીજા પ્લોટવાળા આવીને અમને દાદાગીરી કરે કે આ પ્લોટ મારો છે। અમે બહુ અટકાવવા માટે કોશિશ કરીએ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી, પણ છતાં એનો કોઈ અમને ન્યાય મળતો નથી। શું કહેશો, કલેક્ટર કચેરીના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લપ્ત છે એવું માનો છો? કદાચ હવે બની શકે, હું બહુ તો નથી કહેતો, પણ હવે નથી, હવે એ તો બધું એ લોકોના અંદરમાં છે। કોઈ કારસ્તાન કર્યું છે? આ કોઈ તમારી જમીન પચાવી? આ પરસોત્તમ વાઘેલા અને નગેન વાઘેલા બે ભાઈ છે, આ લોકોએ કઈ રીતે પચાવી પાડી? આ ડાયરેક્ટ જ એ લોકોએ બીજાના એની અમારી બાજુમાં બીજી જમીન રાખી, એ લોકોએ પટેલોની જમીન વેચાતી રાખી, એની હાથે આખી ફાઇલ મૂકી અને આ બી જમીન બધી એને કરી નાખી। ગ્રીન બેલ્ટની જગ્યા છે? આ ગ્રીન બેલ્ટમાં છે, ટ્રસ્ટમાં છે, આરી બાજુમાં જ નદી છે। તમે બોલો કે હું નદીના કિનારા પર જ ઊભો છું, તમે હા અત્યારે તો નદી કિનારા પર એને થાય ખરું? ના થાય ને, એને ના થાય, ગ્રીન બેલ્ટમાં છે, આરી બાજુમાં નદીનો ફોટો બી લઈ લો તમે। હા, ના કહેશો, શું માંગણી છે તમારી હવે સરકાર પાસે? અમારી માંગણી છે કે અમારી જમીન પાછી આવવી જોઈએ। સરકાર પાસે માંગણી છે। મગનગીરી ગોસ્વામી મહારાજ અને ટ્રસ્ટી બેઉ છે। હું તમને બતાવીશ કે કઈ રીતના વિશ્વામિત્રી નદી જે છે તે પાછળથી પસાર થઈ રહી છે બંસી, અને બિલકુલ આ નદી જે છે તે તમે જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદી છે અને તે નદીની બાજુમાં જ આવેલી જે જમીન આખી છે તેને કઈ રીતના એને કરવામાં આવે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ગ્રીન બેલ્ટની જમીન જે છે તે ક્યારે એને નથી થતી, ત્યારે કઈ રીતના કલેક્ટર વિભાગના જે અધિકારીઓએ 1996થી 2002 દરમિયાન આખી આ જે જમીન છે તેને એને કરવામાં આવી છે। 35 વીઘા જમીન છે, અંદાજિત 100 કરોડ રૂપિયા તેની કિંમત છે અને બારોબાર મંદિર જે ટ્રસ્ટ છે મંગળનાથ મહાદેવ મંદિર તે ટ્રસ્ટની જે જમીનો છે તે એને કરીને બિલ્ડરે જે પ્લોટ બનાવ્યા છે અને અહીંયા પ્લોટ બનાવીને મોટા મોટા બંગલા બનાવવામાં આવ્યા છે અને તે બંગલા બનાવીને લોકો અહીંયા રહેવા પણ આવી ગયા છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર વડોદરામાં ચાલી રહ્યો છે। મંદિરના ટ્રસ્ટી અને પૂજારી જે છે ધનગીરી ગોસ્વામી, મગનગીરી ગોસ્વામી અને તમામ ભાઈઓએ અનેક
વખત કલેક્ટર ઓફિસના ચપ્પલ ઘસી નાખ્યા. કલેક્ટરને રજૂઆત કરી, અનેક કલેક્ટરને રજૂઆત કરી કે ખોટી રીતે જમીનના એને કરવામાં આવ્યા છે, દસ્તાવેજ થઈ ગયા છે, તેને રદ કરવામાં આવે, જમીન ફરીથી મંદિર ટ્રસ્ટને આપવામાં આવે, છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી. સુઓ મોટો એક્શન પણ કલેક્ટર દ્વારા નથી લેવામાં આવી રહ્યા. એટલે ક્યાંક ને કહી શકાય કે વડોદરા શહેરમાં આ સૌથી મોટું જમીન કૌભાંડ છે અને તે પણ કોઈએ કર્યું. વડોદરાના નામચીન વ્યક્તિઓએ, જે ખૂબ મોટા બિલ્ડર છે, ખૂબ મોટા જમીનોના માલિક છે, પુરુષોત્તમ વાઘેલા અને નગીન વાઘેલા, આ બંને ભાઈઓ છે અને બંને ભાઈઓનું આ કારસ્તાન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. ત્યારે હવે જોઈ રહ્યું કે રાજ્ય સરકાર, સંયુક્ત ચેરિટી કમિશનર અને વડોદરા કલેક્ટર વિભાગ જાગે છે અને આ મંદિર ટ્રસ્ટના જે પૂજારી અને ટ્રસ્ટીઓ છે તેમને ન્યાય અપાવે છે કેમ તે જોવું રહ્યું. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે મહાદેવના મંદિરને પણ છોડવામાં નથી આવ્યું અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, ચેરિટી કમિશનરની મંજૂરી વિના દસ્તાવેજ કરી એને કરવામાં આવ્યું છે, 35 વીઘા જમીન ખોટી રીતે વેચવામાં આવી છે. વડોદરાના નામચીનના નામ સામે આવી રહ્યા છે. પૂજારીએ વારંવાર રજૂઆત કરી છે. તો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે?